15 વર્ષની દીકરી સાથે તેને ખેંચી તેના શરીરે અડપલા કરવાનો પ્રયત્ન કર્યો। નામ યોગી કિરીટભાઈ બારોટ છે। હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું। નડિયાદના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબની કોર્ટમાં નડિયાદના રહેવાસી આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 354A, 323, 506(2), પોક્સો એક્ટની કલમ 8, 10, 12 મુજબનો ગુનો તેને ચાર્જ થયેલો હોય આ કામે પ્રોસિક્યુશન તરફે ટોટલ 12 વિટનેસીસ તપાસેલ વિરુદ્ધ જે ચાર્જ ફરમાવવામાં આવ્યો છે તેમાં તેના વિરુદ્ધની જે ચાર્જની હકીકત છે તે આ મુજબ છે કે સગીર વયની ફરિયાદીની સગીર વયની 15 વર્ષની દીકરી સાથે તેને ખેંચી તેના શરીરે અડપલા કરવાનો પ્રયત્ન કર્યો અને એને મોબાઈલ ગિફ્ટ આપી એની આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો છે અને તદુપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। ગળદાપાટુનો માર મારી છરી બતા આવો આરોપીની સામે આરોપ છે, જે બદલ પ્રોસિક્યુશને પોતાના તરફેણમાં ટોટલ 12 જેટલા વિટનેસો તપાસેલા છે। તમામ શહેદોની જુબાનીઓને સાહેબે ગ્રાહ્ય રાખી છે અને પુરાવો ગ્રાહ્ય રાખી અને પ્રોસિક્યુશન તરફે જે લેખિત દલીલો રજૂ કરવામાં આવી છે તેને ગ્રાહ્ય રાખીને આજરોજ નામદાર કોર્ટે અલગ અલગ ગુનામાં આરોપીને ટોટલ 5 વર્ષની સજા અને દંડનો હુકમ કરેલ છે।